અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે આંગણવાડી બહેનોએ વિરોધ નોંધાવ્યો। પગાર વધારાની માંગ સાથે આંગણવાડી બહેનોએ વિરોધ કર્યો। કલેક્ટર કચેરી બહાર પગારનું બેસણું રાખીને વિરોધ કરાયો। મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ છાજિયા લઈને વિરોધ કર્યો હતો। લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતન આપવા માંગ કરવામાં આવી છે, ત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપી બહેનોએ વિરોધ કર્યો છે। આવેદનપત્રમાં અત્યારે કલેક્ટર સાહેબને એટલું એક આવેદનપત્ર આપ્યું છે આજે, એમાં અમે એવું સરકારશ્રીને જાણ કરવા માંગીએ છીએ કે અત્યાર સુધી અમારા યુનિયન દ્વારા 3 વખત બેઠક યોજવામાં આવી, પણ 3 વખત બેઠક યોજી એમાં અમને ખાલી આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમારો પગાર વધારીશું। આજે માનદ વેતનમાં અમે છેલ્લા 50 વર્ષથી કામ કરીએ છીએ, તો અત્યારે અમે એટલી માંગણી કરીએ છીએ કે અમારે સરકાર હાઈકોર્ટના આદેશનું પાલન કર્યું નહીં અને પાછી સરકાર અમારા બધા કેસ લઈ અને સુપ્રીમમાં ગઈ, તો સુપ્રીમમાં ગયા પછી અત્યારે અમે સુપ્રીમમાં બી અમારી લડત ચાલુ છે। અમારી કેટલાય વર્ષોથી માંગણી છે કે અમને માનદ વેતન જ આપે છે, પણ અમે એકલા હકદાર તો છીએ ને કે અમે માનદ વેતન ના લઈ શકીએ, કારણ કે અમને કઈ બી કામગીરી હોય તો સરકાર અમને ત્રીજા વર્ગના કર્મચારી હોય એવી કામગીરી અમને સોંપે છે ગવર્મેન્ટની। તો પછી અમને સરકારી ગવર્મેન્ટ ગણવા માંગો છો તો પછી અમને વર્ગ 3ના કર્મચારી ગણો, તો એ કેમ નથી ગણતા?